Very good morning to all. In the heat transfer subject આપણે ડિસ્કસ કરી રહ્યા હતા ઇન્ડિવિજ્યુઅલ અને ઓવરઓલ હીટ ટ્રાન્સફર કોએફિશિયન્ટ. તો ઇન્ડિવિજ્યુઅલ અને ઓવરઓલ હીટ ટ્રાન્સફર વચ્ચેનો શું તફાવત છે તે આપણે ડિસ્કસ કર્યું હતું. અને ત્યારબાદ આપણે ડિસ્કસ કરતા હતા ટેમ્પરેચર પ્રોફાઇલ. બરાબર, કોઈ મેટલ વોલ હોય અથવા તો કોઈ સબસ્ટન્સ હોય જેમાંથી કન્વેક્શન થતું હોય. બરાબર, કન્વેક્શન એટલે ફ્લુડિંગ થતું હોય, ફ્લુડાઇઝેશન. બરાબર, તો તેના અંદર જે હીટ ટ્રાન્સફર થાય છે, હીટ ફ્લો કન્વેક્શન થાય છે. બરાબર, તો કેવી રીતે થતું હોય છે. બરાબર, જેના માટેના બેઝિક એઝમ્પશન્સ આપણે ધારી લીધા હતા, જેમ કે ટેમ્પરેચર પ્રોફાઇલ છે, પછી કે ટેમ્પરેચર પ્રોફાઇલ છે, હોટ ફ્લુઇડ, કોલ્ડ ફ્લુઇડ, મેટલ વોલ, તેના માટે થર્મલ કન્ડક્ટિવિટી અને હીટ ટ્રાન્સફર કોએફિશિયન્ટ. બરાબર, એવરેજ ટેમ્પરેચર ફોર હોટ સાઇડ અને એવરેજ ટેમ્પરેચર ફોર કોલ્ડ સાઇડ. બરાબર, સો લેટ્સ next move. As per we show in figure, temperature change from T1 થી T2. T1 થી T2 સુધીનું ટેમ્પરેચર જે છે, બરાબર, ઇઝ ટેકિંગ પ્લેસ ઓફ હોટ ફ્લુઇડ ફિલ્મ ઓફ થિકનેસ x1. જે ફિલ્મની થિકનેસ આપેલી છે x1. બરાબર, નીચે તો x1 અરે T1 થી T2 જેટલું ટેમ્પરેચર મૂવ થાય છે. બરાબર, એવરેજ ટેમ્પરેચર n એટલે કે n થી આ જે nn છે, બરાબર, ત્યાં એવરેજ ટેમ્પરેચર T1 છે. તો T1 થી T2 સુધીનું થાય છે. બરાબર, ત્યાં આપણે થિકનેસ લઈએ છીએ, હોટ ફ્લુઇડ ફિલ્મની થિકનેસ કેટલી, તો કે x1. એન્ડ રેટ ઓફ હીટ ટ્રાન્સફર થ્રુ ધીસ ફિલ્મ બાય કન્ડક્શન ઇઝ ગિવન બાય. હવે ત્યાં તો કન્ડક્શન જ થવાનું છે. બરાબર, તો કન્ડક્શન પ્રમાણે હીટ ટ્રાન્સફર શું થાય છે અને તેનો લો શું કહે છે, ફુરિયર્સ લો. Q is equal to minus K dt upon dA. ઓકે, તો Q is equal to જો એ જ રીતે છે, Q is equal to minus KA dt upon dx. બરાબર, આ ફુરિયર્સ લો છે. તો Q એઝ ઇટ ઇઝ અહીંયા આવશે. માઇનસ કે છે, માઇનસને આ ટેમ્પરેચર ડિફરન્સની અંદર મલ્ટીપ્લાઇડ કરવાનું. બરાબર, પર્ટિક્યુલર સેક્શન માટે આપણે જોઈએ છે તો થર્મલ કન્ડક્ટિવિટી કે એ K1 આવશે, કારણ કે અલગ હશે, એરિયા પણ અલગ હશે. બરાબર, થિકનેસ પ્રમાણે K1 A1. અને ટેમ્પરેચર શું થશે, T2 માઇનસ T1. તો એની જગ્યા પર શું થઈ જશે, T1 માઇનસ T2. કેમ, માઇનસને મલ્ટીપ્લાઇડ કરીએ છીએ એટલે. છેદમાં ડિસ્ટન્સ dx, ડિસ્ટન્સ કેટલું છે અહીંયા આપણે જોયું, ડિસ્ટન્સ કેટલું છે x1. તો છેદમાં શું આવશે, x1. સો તે ઇક્વેશન અહીંયા છે. બરાબર, ઇટ ઇઝ give the name of equation 3.1. now ફિલ્મ થિકનેસ છે એ કોના પર ડિપેન્ડ કરે છે, હીટ ટ્રાન્સફર થતું હોય ત્યારે હીટ ટ્રાન્સફર કોએફિશિયન્ટ H1. બરાબર, જે આપણે આગળ ભણી ચૂક્યા, જેનું આપણે ડિસ્કશન કર્યું છે. બરાબર, so the effective film thickness x1 depends upon the nature of flow and nature of surface, and it is generally not known. કોના પર ડિપેન્ડ કરે છે, ફ્લો, ફ્લુઇડના ફ્લો પર અને સરફેસ એરિયા પર ડિપેન્ડ કરે છે, જે અનનોન છે. બરાબર, સો therefore 3.1 can be rewritten as in the form of heat transfer area. So that should be written as a Q is equal to HI એટલે K1 upon X1 ની K1 અને K અને X જે છે, બરાબર, તેની જગ્યા પર આપણે શું લઈએ છીએ, હીટ ટ્રાન્સફર કોએફિશિયન્ટ, ધેટ ઇઝ H.
બરાબર. તો અહીંયા હીટ ટ્રાન્સફર એરિયા છે ઇનસાઇડ સરફેસ માટેનો, એ શું છે? અનનોન છે. તો તેને લઈએ છે HI અને AI, બરાબર. where HI is known as the inside heat transfer coefficient or surface coefficient of simply film coefficient. As per seen from equation 2.3.2, film coefficient or a heat transfer coefficient is a measure of rate of heat transfer for unit temperature difference and unit surface of heat transfer. આ સેન્ટેન્સ એવું કહેવા માગે છે કે 3.2માં જે ફિલ્મ કોફિશન્ટ છે, હીટ ટ્રાન્સફર કોફિશન્ટ, તે શું મેઝર કરે છે? તે મેઝર કરે છે રેટ ઓફ હીટ ટ્રાન્સફર. કોના માટે? ફોર યુનિટ ટેમ્પરેચર ડિફરન્સ એટલે કે T1 - T2 અને યુનિટ સરફેસ એટલે કે એરિયા માટે શું કરે છે? એ મેઝર કરે છે. શું મેઝર કરે છે? હીટ ટ્રાન્સફર એરિયા, હીટ ટ્રાન્સફર રેટ. વન્સ અગેન આઈ રિપીટ, હીટ ટ્રાન્સફર કોફિશન્ટ શું મેઝર કરે છે? તે મેઝર કરે છે હીટ ટ્રાન્સફર રેટ ઓફ હીટ ટ્રાન્સફર મેઝર કરે છે. કોના માટે? ટેમ્પરેચર માટે અને એરિયા માટે, સરફેસ માટે, બરાબર. And it indicates the rate of speed of transport of heat by fluid having a variety of physical property under the varying of degree of agitation. અને તે કોની વાત કરીએ છીએ? Hની, હીટ ટ્રાન્સફર કોફિશન્ટ, બરાબર. તો તે શું ઇન્ડિકેટ કરે છે? રેટ ઓફ સ્પીડ ઓફ ટ્રાન્સફર. જે હીટ સપ્લાય કરીએ છીએ તે કેટલા સ્પીડથી ટ્રાન્સફર કરે છે તેને ઇન્ડિકેટ કરે છે. અને તેનો યુનિટ છે વોટ પર મીટર સ્ક્વેર ઇન્ટુ કેલ્વિન, જ્યારે થર્મલ કન્ડક્ટિવિટીનો યુનિટ છે વોટ પર મીટર ઇન્ટુ કેલ્વિન ઓનલી. નાવ વી હેવ ટુ કન્સિડર ધ ફોલોવિંગ રેઝિસ્ટન્સ. ચાલો, ઓવરઓલ હીટ ટ્રાન્સફર, આ શું થયું? પર્ટિક્યુલર એક સેક્શન માટે થયું, બરાબર. ઇન્ડિવિજ્યુઅલ આપણે હીટ ટ્રાન્સફર કોફિશન્ટ ફાઇન્ડ કર્યો. કોના માટે? હોટ ફ્લુઇડ સાઇડ. એવી રીતે આપણે કુલ ફ્લુઇડ સાઇડ પણ માપી શકીએ. ટેમ્પરેચર ડિફરન્સ શું આવશે? T3 - T4, બરાબર. T3 - T4 આવશે, બરાબર. બાકીનું HIની જગ્યાએ ઇનસાઇડ છે તો આઉટસાઇડ આવે, HO અને AO આવી જશે. Overall resistance to heat flow from hot fluid to cold fluid is made up of three resistance in series and they are. ચાલો, હવે તમે ફિગરમાં જોયું હોય તો અહીંયા 3 પ્રકારના રેઝિસ્ટન્સ ઓફર થાય છે. સર, રેઝિસ્ટન્સ દેટ મીન્સ કે ફ્લુઇડને પાસ થતા અવરોધ પેદા કરે. જેમ કે કોઈ પણ મટીરિયલ છે તો એની થર્મલ કન્ડક્ટિવિટી અલગ અલગ છે, જેના લીધે તેમાં કંઈક ને કંઈક અવરોધ પેદા થાય છે. અને એ અવરોધ કયા કયા છે? તો અહીંયા 3 અવરોધ ઓફર થાય છે. ઓફર એટલે કે આપણને એમનો સામનો કરવો પડે છે, પહેલું. અને એ રેઝિસ્ટન્સ પણ કેવા છે કે સિરીઝમાં કનેક્ટેડ છે. પહેલો, રેઝિસ્ટન્સ ઓફર્ડ બાય ધ ફિલ્મ ઓફ હોટ ફ્લુઇડ. સૌથી પહેલું રેઝિસ્ટન્સ ક્યાં નડે છે આપણને? અવરોધ ક્યાં? તો કે હોટ ફ્લુઇડ ફિલ્મ છે ને, જ્યારે ફ્લુઇડ આમાંથી પસાર થાય, હોટ ફ્લુઇડ ફિલ્મમાંથી, ત્યારે નડે છે. બીજું ક્યારે? કે મેટલ વોલમાંથી પસાર થાય ત્યારે. રેઝિસ્ટન્સ ઓફર્ડ બાય મેટલ વોલ. અને ત્રીજું, રેઝિસ્ટન્સ ઓફર્ડ બાય ફિલ્મ ઓફ કોલ્ડ ફ્લુઇડ. પહેલું રેઝિસ્ટન્સ ક્યાં મળે? અહીંયા હોટ ફ્લુઇડ, બરાબર. બીજું ક્યાં મળે? તો કે આ મેટલ વોલમાં. અને ત્રીજું તો કે આ કોલ્ડ સાઈડ. આ રીતે 3 શું મળે છે આપણને? અવરોધ મળે છે. 1,
2 and 3. So next, rate of heat transfer through metal wall is given by, જેવી રીતે હોટ ફિલ્મ દ્વારા જે આપણે હીટ ટ્રાન્સફર ફાઇન્ડ કરતા હતા તેવી રીતે હવે મેટલ વોલ માટે. તો રેટ ઓફ હીટ ટ્રાન્સફર ફોર મેટલ વોલ ઇઝ ગિવન બાય Q ઇઝ ઇક્વલ ટુ K AW T2 માઇનસ T3 અપોન XW. ચાલો બધા ટર્મ્સને ફરીથી સમજીએ તો શું થશે? Q બરાબર શું થશે? કે થર્મલ કન્ડક્ટિવિટી આપણે મેટલ વોલની લઈ લઈએ કે, બરાબર. AW શું છે? લોગ મીન એરિયા ઓફ પાઇપ, એરિયાનો લોગ મીન પાઇપ એટલે સંપૂર્ણ એરિયા આવી ગયો, બરાબર, જે મેટલ વોલ આપણે ધારીએ છીએ એના માટે. XW શું છે? XW એ લઈ લઈએ છે થિકનેસ. માની લો કે થિકનેસ ઓફ પાઇપ, પાઇપની થિકનેસ કેટલી છે? XW. X1 આની છે, X2 કોલ્ડ સાઈડની છે, તો મેટલની થિકનેસ કેટલી છે એ આપણે ધારી લઈએ XW. XW એટલે થિકનેસ ઓફ વોલ. અને T2 માઇનસ T3. કેમ T2 માઇનસ T3? કારણ કે રેટ ઓફ હીટ ટ્રાન્સફર ક્યાંથી ક્યાં થાય છે? જુઓ, T2 અને T3 એટલે ટેમ્પરેચરમાં શું આવશે? T2 માઇનસ T3. Okay, so this is the heat transfer through a metal wall. સિમિલરલી હવે આપણે થર્ડ લેયર જે કોલ્ડ સાઇડ છે તેના માટે ફાઇન્ડ કરવાનું છે. તો કોલ્ડ સાઇડ માટે શું થશે? ચાલો ફટાફટ વિચારીએ. તો Q ઇઝ ઇક્વલ ટુ શું થશે? માઇનસ કેને આપણે અંદર ગણી દઈએ એટલે કેની જગ્યા પર શું લઈએ? અહીંયા આપણે લઈએ છીએ, માની લો કે K1 છે અને એરિયા શું થશે? A1, બરાબર, જે અહીંયા આપણે ધાર્યું હતું, બરાબર. તો આપણે આ કોના માટે ધાર્યું હતું? હોટ સાઇડ. તો કોલ્ડ સાઇડ માટે શું આવશે? સિમિલર એટલે Q ઇઝ ઇક્વલ ટુ K2 A2 અને ટેમ્પરેચર પ્રોફાઇલ શું આવશે? જે લાસ્ટવાળી હતી એટલે T3 માઇનસ T4 અને છેદમાં ડિસ્ટન્સ શું આવશે? પહેલાંનું X1 હતું, આનું X2 આવશે, બરાબર. અને K2 અપોન X2 એની જગ્યા પર શું લઈ લઈએ છીએ? હીટ ટ્રાન્સફર કોફિશિયન્ટ માટે આપણે આઉટસાઇડ હીટ ટ્રાન્સફર કોફિશિયન્ટ H0 અને એની જગ્યા પર શું લઈ લઈએ છીએ? એઝ A0 અને બાકીનું T3 માઇનસ T4, જે ઇક્વેશન નીચે જોવા મળશે. આવી ગયું? H0 A0 T3 માઇનસ T4, બરાબર. ક્યાંથી ક્યાં સુધી? T3 એટલે કોલ્ડ સાઇડ, T3 થી T4 સુધીનું. ઓકે, અને તેના પરથી આપણે લખ્યું જેવી રીતે 3.1 પરથી હીટ ટ્રાન્સફર કોફિશિયન્ટ 3.2 લખ્યો હતો, તેવી રીતે આની પછી જે આ 3.4 છે એની પહેલાંનું ઇક્વેશન આપણે જોયું, બરાબર. K2 A2 T3 માઇનસ T4 છેદમાં શું થશે? આ રીતે થશે. જો લખી દઉં છું, K2 A2 T3 માઇનસ T4 છેદમાં X2 અને આપણે શું લખ્યું છે? X2 એટલે K2 અપોન X2 ની જગ્યા પર લખ્યું છે H0 એ ટ્રાન્સફર કોફિશિયન્ટ ફોર આઉટર સાઇડ લેયર અને A2 ની જગ્યા પર A0 એટલે કે હીટ ટ્રાન્સફર કોફિશિયન્ટ ફોર આઉટર સાઇડ. સો જે મળે છે આઉટર સાઇડ માટે. સો વેન H0 ઇઝ ધ આઉટસાઇડ ફિલ્મ કોફિશિયન્ટ ઓર ઇન્ડિવિજ્યુઅલ હીટ ટ્રાન્સફર કોફિશિયન્ટ ફોર આઉટસાઇડ લેયર, બરાબર. ચાલો હવે 3.2 ને આપણે રીઅરેન્જ કરીએ છીએ એટલે ફરીથી લખીએ છીએ. જેમ કે T1 માઇનસ T2 ને સૂત્રનો કરતા બનાવો તો શું થશે? T1 માઇનસ T2 બરાબર શું થશે? Qના છેદમાં
HI અને AI, બરાબર. 3.2 જે મળી ગયું. 3.3 અને 3.4 પરથી શું મળશે? 3.3માં T2 માઇનસ T3 બરાબર શું થશે? Q ઇન્ટુ XW અપોન KAW, અને 3.4માંથી T3 માઇનસ T4 બરાબર Q અપોન H0 A0 મળશે આવું. સો ધીસ ઇક્વેશન વિલ બી લાઇક ધેટ. હવે 3.5, 6 અને 7ને એડિશન કરવાનું છે અને તેમાંથી Qની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે, બરાબર.